કેશોદના અમૃતનગર વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો હતો। કેશોદના અમૃતનગર વિસ્તારમાં આવેલા ક્રિશા પાર્ક સોસાયટીમાં રહેતા જયશ્રીબેન અશોકભાઈ સોલંકી ગત તારીખ 29/7/2025ના રોજ શાકભાજી વેચવા જતા રહ્યા હતા। ત્યારે પાછળથી અજાણ્યા તસ્કરે ઘરમાં પ્રવેશી પાછળનો દરવાજો લાકડું ભરાવી નીચેથી તોડી અંદર ઘરમાં રહેલ લાકડાના કબાટના ખાનામાંથી લોક તોડી રોકડ રૂપિયા 45,000ની ચોરી થઈ હોય અને કેશોદ પોલીસ દ્વારા જયશ્રીબેન અશોકભાઈ સોલંકીનું નિવેદન નોંધી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. વાજા, પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ ઝુંઝિયાને સોંપવામાં આવતા ખાનગી રાહે તપાસ આધારિત લિસ્ટેડ તસ્કરી કરતા ઇસમોની તપાસ ઉપરાંત આસપાસના વિસ્તારમાં આવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા કેશોદના જ રાજ ઉર્ફે ગણપત અનિલભાઈ સોલંકી હોવાનું બહાર આવતા અટક કરી પૂછપરછ કરવામાં આવતા જ પોતે જ જયશ્રીબેન અશોકભાઈ સોલંકીના ઘરે ચોરી કરી હોવાનું કબૂલતા અટક કરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગ કરી અન્ય કોઈ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. વાજા, પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ ઝુંઝિયા તપાસ ચલાવી રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। અમે બસ સ્ટેન્ડની પાછળ રહીએ છીએ, શાકભાજી વેચું છું। મારો છોકરો જીમી હતો, જીમેથી ઘરે શાકભાજી મૂકવા આવ્યો તો ઘરના તાળા તૂટેલા હતા। કબાટ ખોલ્યો, કબાટમાં જોયું તો કબાટના તાળા તૂટેલા હતા। એમાંથી જોયું તો 45,000 રૂપિયા ઓછો હતો। એટલે છોકરો ઘાયગા મને ગાડી લઈને માર્કેટમાં બોલાવા આવ્યો। મેં ઘરે આવીને જોયું તો 45,000 રૂપિયા નહોતો। એટલે આવીને મેં સાહેબને ફરિયાદ કરી।